નમસ્કાર દોસ્તો, ક્રાઇમની અંદર આજ એક અનોખા જ કેસની વાત છે. જી હા, એક વ્યક્તિ છે જે બીજાને મરાવવા માંગતો હતો, પરંતુ મોત જે મરાવવા માંગતો હતો એનું થયું છે. મતલબ કે એ વ્યક્તિ બચી ચૂક્યો છે જેને મારવાનો હતો, અને મરી એ ગયો છે જે મારવા માંગતો હતો. પરંતુ આખરે એ કોણ વ્યક્તિ છે અને શું કામ તેને મરાવવા માંગતો હતો, કેમ પેલો વ્યક્તિ બચી ચૂક્યો હતો, અને જ્યારે પોલીસે આ કેસ ઉપરથી પડદો ઉચકાવ્યો ત્યારે પોલીસના પણ રોંગટા ઊભા થઈ ચૂક્યા હતા. કારણ હતું કે તેમાં જે નામ ખુલ્યા હતા એ ખૂબ ચોંકાવનારા હતા. તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. આપણા દેશનું બેંગ્લોર અને છે ડુંડા બિદાર કુંડુ. બિદાર ડુંડા કુંડુ આ વિસ્તાર છે, અને આ બિદાર ડુંડા કુંડુમાં એક વ્યક્તિ છે જે રહેતો હોય છે ખુશખુશાલ તેનો પરિવાર. તેનું નામ નવીન છે, અને નવીનના અનુ પલ્લવી કરીને એક છોકરી છે, તેની સાથે લગ્ન થાય છે. બંનેને 2 બાળકો થાય છે. નવીનને ગામની અંદર ચક્કી હોય છે, મતલબ કે પીસવાનું કામ કરતો હોય છે, અને એક કાર હોય છે જેમાં ક્યારેક ક્યારેક તે ભાડા કરતો હોય છે. આ કારની અંદર જ્યારે ફ્રી હોય તે સમય તે પોતાની પત્નીને બેહદ પ્રેમ કરતો હતો, પરંતુ સમય છે તે કરવટ લે છે. આ ખુશખુશાલ જીવનની અંદર કોઈની નજર લાગે છે. 23 જુલાઈ 2022નો એ દિવસ હતો. નવીન કાર લઈને કેબ લઈને ભાડા માટે ગયો હતો, પરંતુ તે રાત્રે પરત નથી આવતો. સાંજે ઘરે ન પહોંચતા તેની પત્ની છે તે ખૂબ ચિંતિત બને છે. તે તેને ફોન કરે છે, ફોન નથી લાગતા. રાતભર તેના ઓળખીતા સંબંધીઓ હોય છે તેને કોલ કરે છે, પરંતુ નવીનનો ક્યાંય નથી મળતો. તેને એવું લાગે છે કે ક્યાંક ભાડા માટે ગયો હશે તો આવી જશે. બીજો દિવસ આવે છે. બીજા દિવસે પણ તે શોધખોળ કરે છે, પરંતુ નવીનની કોઈ ભાળ નથી મળતી. સમય વીતે છે, લગભગ 4-5 દિવસનો સમય વીતે છે, પરંતુ નવીન છે તે 5-6 દિવસ વીત્યા બાદ પણ તેની કોઈ જાણ છે તે નથી થતી. બીજી તરફ આ જ વિસ્તારમાં એક વ્યક્તિ રહે છે જેનું મોત થાય છે. હેમાવંત કુમાર કરીને એક વ્યક્તિ રહે છે જે પોતાના ઘરની અંદર થોડે દૂર રહેતો હોય છે, પરંતુ તે પોતાના ઘરની અંદર ગળા ફાંસો ખાઈને મોતને ભેટે છે. 1 ઓગસ્ટના રોજ. 2 ઓગસ્ટ આવે છે, અને નવીન છે તેની બહેન છે તેને સતત કોલ કરતી હોય છે, કારણ કે તેનું સાસરું પણ એ જ વિસ્તાર, મતલબ કે એની નજીકના વિસ્તારમાં હતું. પરંતુ પોતાના ભાઈને ફોન ન લાગતા તેણે પોતાની ભાભી જે અનુપલ્લવી છે તેને કોલ કરે છે કે તેનો ભાઈ ક્યાં છે, કેમ ફોન નથી લાગતો. તેની પત્ની કહે છે કે નવીન છે તેને એ પણ કેટલા દિવસથી શોધી રહી છે, તેને કોલ નથી લાગતો, અને આજે 6 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ નવીનની કોઈ ભાળ નથી મળી. નવીનની બહેન છે તે પોતાના ભાઈના ઘરે આવે છે. ત્યાં તેની પત્ની જે અનુપલ્લવી છે તેને મળે છે, અને ત્યારબાદ તે કહે છે કે હવે પોલીસ સ્ટેશન જઈએ. તેની પત્નીને પૂછે છે કે કેમ કોઈને જાણ ન કરી, અથવા તો પોલીસને જાણ ન કરી. તો તેને એવું લાગ્યું કે તે આવી જશે, જેના કારણે પોલીસને જાણ નથી કરી. ત્યારબાદ નવીનની બહેન છે તે પોલીસમાં ગુમશુદાની ફરિયાદ નોંધાવે છે, અને પોલીસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરે છે, પરંતુ નવીનનો કોઈ પત્તો નથી લાગતો. સમય વીતે છે 2 દિવસ 4 દિવસનું, અને તારીખ આવે છે 6 ઓગસ્ટ 2022. આ દિવસે સાંજનો સમય હોય છે. નવીન છે તે અચાનક પોતાના ઘરના દરવાજા ઉપર હાજર થાય છે. તેને જોઈને સૌ કોઈ સ્તબ્ધ રહી જાય છે. તેની પત્ની છે અલગ જોઈ ચૂકી હોય તેમ તે સ્તબ્ધ થઈ જાય છે. આડોશી પાડોશી ભેગા થાય છે. નવીનની બહેન આવે છે, અને આડોશી પાડોશી છે તે કહે છે કે હવે પોલીસને જાણ કરી દઈએ કે નવીન છે એ ઘરે આવી ચૂક્યો છે, જેથી શોધખોળ ના કરે. પોલીસને જાણ કરવામાં આવે છે, અને પોલીસ છે તે હવે નવીનના ઘરે પહોંચે છે. નવીનની પૂછપરછ કરે છે. આટલા દિવસ ક્યાં હતો, કેમ જતો રહ્યો હતો, તારો ફોન કેમ સ્વિચ ઓફ હતો. પોલીસ જે સવાલો કરે છે અને ત્યારબાદ જે ખુલાસા થાય છે બેહદ ખોફનાક હોય છે કે છેલ્લા 12 દિવસથી તે બહાર હતો. તે ઘરે આવવા નહોતો માંગતો, પરંતુ તેની પત્નીને ખૂબ પ્રેમ કરે છે એટલે ઘરે આવ્યો છે. પોલીસ પૂછે છે કે આખરે શું થયું હતું. તો નવીન કહે છે કે 3 વ્યક્તિ છે જેણે મારી કેબ છે તેનો બંધાવી હતી, મને એક જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. આ 3 વ્યક્તિમાં એક વ્યક્તિ છે હરીશ, એક વ્યક્તિ છે
નાગારાજુ અને બીજો એક વ્યક્તિ છે મુગલી. આ 3 વ્યક્તિ છે જે મને અપહરણ કરીને લઈ ગયા હતા. મારી કાર ભાડે કરી હતી, ત્યારબાદ રાત્રિના સમયે અવાવરૂ જગ્યા ઉપર મને લઈ ગયા. મને ભનક લાગી ચૂકી હતી કે એ લોકો મને મારવા માંગે છે, જેના કારણે મેં ત્યાં આગળ જવા ના પાડી તો મને હથિયાર બતાવ્યા. ત્યારબાદ અવાવરૂ જગ્યા ઉપર લઈ જવામાં આવે છે, ત્યાં એ લોકો મને ઉતારે છે અને એ લોકો પાસે હથિયાર હતા. એ મને મારવા માંગતા હતા, એટલે મેં તેમને પૂછ્યું કે મારો શું દોષ છે, મને શું કામ મારવા માંગો છો? પેલા લોકો કહે છે કે તારી કોઈએ સુપારી આપી છે ને તને મોતને ઘાટ ઉતારવાનો છે. પરંતુ નવીન છે તે પૂછે છે કે મારી કોઈ સાથે દુશ્મની નથી, અગર મને મારવું હોય તો મારી નાખો, પરંતુ કમસે કમ એટલું કહો કે કોને મારી સાથે એવી દુશ્મની છે કે મને મરાવવા માંગે છે. પેલા લોકોને નવીન ઉપર દયા આવે છે, કારણ કે તે માસુમિયતથી પૂછે છે, પરંતુ એ લોકો નામ આપવાની ના પાડે છે. આખરે આ લોકો નવીનને નામ કહે છે કે તેની પત્ની છે એ જ તને મરાવવા માંગે છે, જેને તું સૌથી વધારે લવ કરે છે એ જ તારા મોતની દુશ્મન છે, અને તેણે જ અમને સુપારી આપી છે. 2 લાખ રૂપિયામાં તને મારવા માટે સોદો થયો છે, અને તેણે અમને 90,000 રૂપિયા એડવાન્સ આપ્યા છે. તારો ફોટો પાડીને એને વોટ્સએપ કરીશું, અને ફોટો જોઈ લે બાદ અમારા 1,10,000 રૂપિયા મળવાના છે, જેથી તને મારવું જરૂરી બન્યો છે. નવીન કહે છે કે મને એના ઉપર સૌથી વધુ ભરોસો હતો, પરંતુ તેની સાથે અન્ય કોણ હતું? તો આ લોકો કહે છે કે તેની સાથે હેમાવંત કુમાર કરીને એક છે, જે તેની સાથે હતો, જે તમારો ઓળખીતો છે, અને આ બંને અમને સુપારી આપવા માટે આવ્યા હતા. આ જે સુપારી કિલરો છે તેને નવીન ઉપર દયા આવી જાય છે. તે કહે છે કે તારી પત્ની છે તે આ હેમાવંત કુમારને લવ કરે છે, અને તેના માટે તું ખીલ્લી રૂપ બન્યો હતો, તેના કારણે તને મોતને ઘાટ ઉતારવા માટે આ લોકોએ તારી સોપારી આપી છે, અને અમે તારી સોપારી 2 લાખ રૂપિયામાં લીધી છે, એટલે તને મારવું છે. નવીન કુમાર કહે છે કે સૌથી વધારે હું કોઈને પ્રેમ કરતો હોય તો એ મારી પત્ની અન્નુ પલ્લવી છે, જેના માટે હું એટલી મહેનત કરું છું, એને ખુશ રાખવાના પ્રયાસ કરું. અગર એ જ મારા મોતની દુશ્મન હોય, એ જ મારા જીવની દુશ્મન હોય, તો હું જીવવા નથી માંગતો, મને મારી નાખો, અથવા તો હું સુસાઇડ કરી લઈશ. પરંતુ આ 3 લોકો છે તેને ખૂબ આ વ્યક્તિની માસુમિયત ઉપર દયા આવે છે, અને તે હવે પ્લાન બનાવે છે. તે નવીનને કહે છે કે તું સૂઈ જા, અને નવીન સૂઈ ગયા બાદ તેના ઉપર ટોમેટો કેચઅપ નાખે છે, અને આખું હુલ્યું છે તે મોતને ઘાટ ઉતાર્યો હોય મોઢું કચડીને એવું બનાવવામાં આવે છે. ત્યારબાદ આ હેમાવંત કુમાર અને અન્નુ પલ્લવી છે તે બંનેને આ લોકો વોટ્સઅપથી એક ફોટા મોકલે છે. આ બંને ફોટા જોઈ છે, કન્ફર્મ કરી લે છે કે નવીનની હત્યા કરી નાખી છે. એ શરત પણ હતી સુપારીમાં કે હત્યા કર્યા બાદ ફોટા આપવાના, સાથે સાથે લાશ પણ કોઈને ના મળવી જોઈએ. ત્યારબાદ આ જે હેમાવંત કુમાર છે તે અને અન્નુ પલ્લવી છે નવીનની પત્ની, એ બંને ફોટા જોયા બાદ આ લોકોને 1,10,000 રૂપિયા બાકીના છે તે બીજા દિવસે આપી દે છે. પરંતુ નવીન ઘરે નથી જતો. બીજી તરફ હેમાવંત કુમાર છે જે તેની પત્નીનો આશિક, તે જે આ ખોફનાક ફોટો જોઈ જાય છે ત્યારબાદ તેને ડર ઘૂસી જાય છે, સમાજમાં બદનામીનો, પોલીસ પકડશે તો શું થશે, અને ત્રીજું કે તેને એ બેરહેમીપૂર્વક ફોટો બતાવ્યો હતો મારેલો કે એને અફસોસ થતો હતો, એને પશ્ચાતાપ થતો હતો, જેના કારણે તે ટેન્શનમાં આવી જાય છે, અને તે 1 તારીખના રોજ ગળા ફાંસો ખાઈને પોતાના જ ઘરમાં સુસાઇડ કરી લે છે. બીજી તરફ નવીનને આ 3 જે સુપારી કિલર છે તેના પૈસા મળી ગયા હતા, તે નવીનને છોડી મૂકે છે, પરંતુ નવીન હવે ઘરે આવવા માંગતો નહોતો. પરંતુ થોડા દિવસ વીતે છે અને તેને થાય છે કે તે તેની પત્ની વગર રહી નથી શકતું, જેના કારણે તે ઘરે પહોંચે છે 6 તારીખના રોજ, મતલબ કે ગુમ થયાના 12મા દિવસે. પોલીસને આ ખોફનાક કહાની છે તે કહે છે, અને પોલીસ ત્યારબાદ આ નવીન કુમારની પત્નીની ધરપકડ કરી છે. હેમાવંત કુમાર જે તેની સાથે હતો તે ઓલરેડી સુસાઇડ કરી ચૂક્યો હતો. નવીન પહોંચે તે પહેલા તે મોતને ભેટ્યો હતો. હવે સવાલ એ હતો કે પોલીસે તેની પત્નીના કોલ ડિટેલ્સ અને અન્ય પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે
એ અનુપલ્વીની માતા મતલબ કે નવીનની સાસુનો પણ તેને મોતને ઘાટ ઉતારવાના પ્લાનમાં હાથ હતો, જેના કારણે તેની સાસુને પણ પોલીસ દબોચી લીધી. આ સમગ્ર મામલે પોલીસે નવીન કુમારની પત્ની અને તેની સાસુ છે તે બંનેની ધરપકડ કરી છે. પરંતુ આ ધરપકડ બાદ પણ થોડા દિવસ વીતે છે અને નવીન કુમાર છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે. પોલીસને કહે છે કે તેની પત્નીને તે ખૂબ પ્રેમ કરે છે, જે થયું તે, પરંતુ આ કેસ હું પાછો ખેંચવા માંગુ છું. પોલીસ ઇનકાર કરી દે છે. હવે જે કરવું છે તે કોર્ટ કરશે. કોર્ટ તેને છોડી મૂકે કે ના છોડે એ તમારો પ્રશ્ન છે. આખરે નવીન છે તે પલટી જાય છે, જેના કારણે તેની પત્નીને કોર્ટમાં પણ ખૂબ મોટી રાહત મળે. તો આ એક પત્ની હતી અને એક પતિ. જે પતિ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો, દિવસ રાત તેના માટે મહેનત કરતો હતો, તેને ખુશ રાખવાના પ્રયાસ કરતો હતો, પરંતુ એ જ પત્ની જેને બીજા સાથે લવ થઈ જાય છે ને એ જ પત્ની માટે તેનો પતિ છે તે કંઈક આ રીતે દુશ્મન બની જાય. આખરે આ સમગ્ર કહાનીની અંદર જે વ્યક્તિ હેમાવંત કુમાર છે તે નવીનને હટાવવા માંગતો હતો, પરંતુ તે જ ડરીને સુસાઇડ કરી લે છે. આખરે નવીન કુમાર છે તે જીવતો નીકળે છે અને જે ત્રણે સુપારી લીધી હતી એ સુપારી કિલરની પણ પોલીસે ધરપકડ કરી હતી. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો, જોતા